હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિતમાં પહેલું જે ચેપ્ટર છે પૂર્ણાંક સંખ્યાઓ એની અંદર સ્વાધ્યાય 1.1 એ જોઈ રહ્યા છીએ. તો એમાં પહેલો ક્વેશ્ચન છે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જેનો એ છે સરવાળો -7 થાય. સરવાળો -7 હોય, બરાબર. હવે જુઓ, એવી બે સંખ્યા સરવાળો કીધો છે તો આપણે વચ્ચે સરવાળો મૂકી દઈશું. તો એવી બે સંખ્યાઓ શોધીએ કે જે નો સરવાળો -7 થાય. તો આપણને ખબર છે કે -3 અને -4, એટલે આનું જે છે ને -3 અને પ્લસ અને માઇનસ, તો -4, -3 -4 તો થશે સરવાળો બંને સંખ્યાનો અને આગળ રહેશે માઇનસ. આ આપણને ખબર જ છે. એટલે આમાં જોઈએ ને પૂર્ણાંક સંખ્યાઓની જોડી, તો આમાં જોડી કઈ કઈ મળી? -3 અને -4. તો આ એક જવાબ થયો. હવે વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં એક વાત, અહીંયા બહુ જ મહત્વપૂર્ણ વાત છે કે ચોપડીમાં જેમ કે જવાબ આપ્યો છે તો એ એક જ જવાબ ના હોઈ શકે. અહીંયા ઘણી બધી એવી પૂર્ણાંક સંખ્યાઓની જોડી મળી શકે. તો બીજી કઈ જોડી હોઈ શકે? તો જો હું તમને બતાવું છું. જેમ કે 3 વત્તા સરવાળો કીધો છે એટલે વચ્ચે તો સરવાળો જ આવશે. -10, તો જુઓ 3 પ્લસ માઇનસ તો -10. આ જે છે 3માંથી 10 નાનીમાંથી મોટી સંખ્યા, તો એ માઇનસમાં આવે 7, બરાબર છે. એટલે અહીંયા તમને બીજો જવાબ મળ્યો કે 3 અને -10. આ પણ એક જવાબ હોઈ શકે. એટલે હું એ જ કહેવા માગું છું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમને એક જ જવાબ જે ચોપડીમાં આપ્યો છે એ ના હોઈ શકે. ઘણા બધા અલગ અલગ જવાબ બની શકે છે, બરાબર. એટલે આ રીતના મેં તમને 2 ઉદાહરણથી બતાવ્યું. હવે બીજું જોઈએ. બીજો ક્વેશ્ચન છે બી, તફાવત -10 હોય. તો જો એવી પૂર્ણાંક સંખ્યાઓની જોડી શોધવાની જેનો તફાવત કીધો છે એટલે વચ્ચે આવશે બાદબાકી, માઇનસ આવશે. તો જુઓ 10 અને 20, આ બેનો તફાવત તમે લઈ લો તો કે 10 - 20, તો શું થાય? નાનીમાંથી મોટી એટલે કે તફાવત આપણે -10 મળી ગયો. એટલે એક જે જવાબ કહેવાય આપણો 10 અને 20, એ એક જવાબ મળી ગયો. હવે આને બીજી પણ જોડી બનાવી શકીએ. કેમ? જોઈએ આપણે. તો -20 અને એનો તફાવત -10 કરો, તો આવી રીતના પણ તમે બનાવી શકો. જુઓ -20 માઇનસ અને માઇનસ, આ બાદબાકી અને બાદબાકી, તો આપણે સરવાળો થઈ જશે. તો 10માંથી 20 જશે એટલે કે -10. તો આ પણ અહીંયા જુઓ, એક -20 મળી અને બીજી મળી આપણને -10. તો અહીંયા 10 20 પણ જવાબ હોઈ શકે અને -20 અને -10 પણ જવાબ હોઈ શકે. તો આવી રીતના ઘણા બધા આપણને જવાબ મળી શકે. હવે સી જોઈએ. સી આપણો શું છે? સરવાળો 0 થાય. સરવાળો 0 થાય. તો આ તો બહુ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. સરવાળો આપણે 0 કરવાનો છે, બરાબર. બે એવી સંખ્યા, તો આપણે તો બહુ જ સિમ્પલ છે કે જેમ કે -3 અને 3 લઈ લો તો એ 0 થયો. હવે 4 અને -4 લઈ લો, મતલબ કે જે સંખ્યા લો છો એની વિરુદ્ધ સંખ્યા. જેમ કે 4 લો છો તો -4, 3 લો છો તો -3, એવી બધી જ સંખ્યાઓ અહીંયા આવશે. એટલે આનામાં તમને જોડ મળી જાય છે -3 3, એટલે આ જવાબ થઈ ગયો. આના માટે જોડ મળશે તમને 4 અને -4. તો આવી રીતના આનો પણ જવાબ તમને મળી ચૂક્યો છે. હવે આગળ વધીએ. બીજો એ છે જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકોની જોડી. જેનો તફાવત 8 હોય. જુઓ બીજામાં એ શું છે? તફાવત 8 હોય તેવી શું લખ્યું છે? ઋણ પૂર્ણાંકોની જોડી. ઋણ પૂર્ણાંકો જોડી એટલે ઋણ પૂર્ણાંકોનો તફાવત આપણે 8 બતાવવાનો છે. તો તફાવતની વાત કરી છે એટલે માઇનસ જ આવશે. હવે બંને ઋણ લખવાના છે તો એમાં -2 -10 આ એક લઈ શકીએ. જુઓ -2, આ માઇનસ માઇનસ, બાદબાકી ને બાદબાકી થશે સરવાળો. તો 10માંથી 2 જશે, 10માંથી 2 જશે એટલે 8.
તો આવી ગયો જવાબ. તો એક આપણને -2 અને -10 જવાબ મળ્યો. આવી રીતના બીજી પણ આપણે જોડ બનાવી શકીએ, જેમ કે -7 અને -15. તો આમાં જોઈએ -7 એ થઈ જશે +15, 15માંથી 7 જશે એટલે કે 8. તો આ પણ એક જવાબ મળી ગયો -7 અને -15. તો અહીંયા પણ બે જવાબ મળે છે, -2 -10 અને -7 ને -15. તો આ એનું સોલ્યુશન આપણે કરી લીધું છે. હવે બી જોઈએ. સરવાળો -5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક. તો શું કીધું છે? સરવાળો -5 એવા ઋણ અને ધન પૂર્ણાંક. એટલે એક ઋણ લેવાનો છે, એક ધન લેવાનો છે અને એનો સરવાળો કીધો છે. એટલે સરવાળો એટલે પ્લસ થશે અને પહેલાં ઋણ લેવાની છે. ઋણ અને ધન બંને વારાફરતી લઈ શકો તમે. તો જુઓ, એમાં એક લઈ લઈએ આપણે, 1 અને -6. તો 1 અને -6, તો 1 -6 એ સરવાળો જે થશે -5. બરાબર. નાનીમાંથી મોટી આપણે વાત કરીશું તો માઇનસ જ મળે. બીજો એક ઉદાહરણ લઈએ, -7 + 2. તો -7 + 2, મોટામાંથી નાની વાત કરીએ એટલે -5. તો આવી રીતના જુઓ, એક જોડ આપણને 1 -6 મળી, બીજી જોડ -7 અને 2 મળશે. આવી રીતના. હવે સી જોઈએ. સી આપણને શું કીધો છે? તફાવત -3 હોય, તફાવત -3 હોય તેવી ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક. ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક. બરાબર. તો જોઈએ એમાં. તો એમાં આપણે પહેલું લખી લઈએ. જુઓ, તફાવત કીધો છે એટલે માઇનસ જ આવશે. તો એમાં -2 અને 1. તો આનો થશે -2 -1 એટલે કે -3 મળી ગયું. બીજો તમે આમાં -3 અને 0 લઈ શકો. તો -3 -0 એટલે -3 જ આવશે. એટલે આમાં તમને બે જોડ મળી, એટલે એક જોડ મળી -2 1 અને આની અંદર જોડ મળશે -3 0, જેનો તફાવત આપણને -3 મળે. બરાબર. તો આવી રીતના જુઓ, પહેલો અને બીજો પ્રશ્ન આપણો થઈ ચૂક્યો છે. હવે ત્રીજો પ્રશ્ન કરીશું. અહીં ત્રીજો છે, ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ -40 10 0 છે અને ટીમ બીના ગુણ 10 0 -40 છે. કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? તો જુઓ, આ પ્રશ્ન શાંતિથી સમજવાનો છે. પહેલાં તો જોઈ લઈએ ત્રીજામાં. ટીમ એ જે છે ને, એના ગુણ કેટલા છે? -40 10 અને 0. ટીમ બીના જે ગુણ છે એ જોઈ તો કે 10 0 અને -40. બરાબર. તો અહીંયા જોઈએ ને, તો શું કીધું છે કે 3 ક્રમિક રાઉન્ડ પછી કઈ ટીમના ગુણ વધુ હશે? તો જો આપણે કઈ ટીમના ગુણ વધુ હશે એના માટે સરવાળો કરવો પડે. તો જોઈએ અહીંયા, તો -40 + 10 + 0. તો જુઓ, -40 + 10 + 0, તો 10 -40 આવું થશે. તો જુઓ, અહીંયા આવશે જવાબ -30. હવે ટીમ બીના જે છે એનો સરવાળો કરી જોઈએ, 10 + 0 + -40. હવે આનો મતલબ 0 તો 0 જ છે, 10 -40. તો આનો પણ જવાબ -30 આવ્યો. બરાબર. હવે આપણે જોઈ શકીએ છીએ કે બંને ટીમના જે ક્રમિક જે રાઉન્ડ છે એનો સરવાળો જે છે ને ગુણનો, એ તો સરખો જ થાય છે, -30. તો આપણે અહીં કીધું હતું કે કઈ ટીમના ગુણ વધુ છે. તો બંને, તો લખી શકીએ બંને ટીમના ગુણ સરખા છે. લખી શકીએ ને, સરખા છે, કારણ કે બંનેમાં -30 જ મળ્યા છે. તો અહીંયા એ પહેલો પ્રશ્ન આપણો અહીંયા જે હતો અહીંયા સુધી એ પૂરો થયો. બીજો છે, શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? તો
તો અહીંયા આપણે લખી શકીએ હા. કેમ હા લખ્યું આપણે? તો જુઓ, અહીંયા તમે જોયું કે -40 પહેલાં હતા, અહીંયા બીજી ટીમમાં જે છે એમાં -40 પછી છે, બાદમાં છે. અહીંયા 10 પછી છે, અહીંયા 10 પહેલાં છે, અહીંયા 0 છેલ્લે છે, અહીંયા 0 વચ્ચે છે. તો આડાવળા માર્ક્સ હતા તો સરવાળો તો -30 જ થયો. અહીંયા પણ આનો સરવાળો પણ -30 થયો. એટલે કહી શકીએ કે હા, પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ. તો લખી શકીએ પૂર્ણાંક સંખ્યાને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ. તો આ અહીંયા આનો જવાબ તમને મળી ગયો છે. હવે ચોથો પ્રશ્ન છે, નીચે આપેલ વિધાનો સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. તો ચોથું છે એમાં પહેલો જોઈએ તો કે -5 વત્તા -8 બરાબર -8 વત્તા અહીંયા ખાલી જગ્યા છે તો શું આવે જુઓ, તો કે -5 જ આવશે અહીંયા ખાલી જગ્યામાં. કેમ? તો આ તમે ધ્યાનથી જુઓ ને તો તમે જે ભણ્યા છો ક્રમનો નિયમ. શું છે આ ક્રમનો નિયમ? હવે ક્રમનો નિયમ શું છે? તો આ રીતના ક્રમનો નિયમ છે a + b બરાબર b + a. તો સરવાળાના ક્રમનો નિયમ આને કહે છે કે કોઈ પણ બે પૂર્ણાંકનો સરવાળો કરો છો તો એ આગા પાછા તમે કરો છો a + b કે b + c તો બે સરખા જ હોય. તો આ ત્યાંથી આવે છે. બીજું જોઈ તો કે -53 વત્તા અહીંયા ખાલી જગ્યા છે તો બરાબર -53. તો આ શું છે? તો અહીંયા તમારે 0 જ મૂકવો પડે. અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? 0 જ આવશે. તો આને શું કહે છે? તો આને કહે છે તટસ્થ ઘટક. તટસ્થ ઘટક કહેવાય કે જે એનો પણ આ નિયમ છે કે a + 0 બરાબર એ જ મળે સંખ્યા. તો આ જે સંખ્યા હોય એને તટસ્થ ઘટક કહેવાય. બરાબર છે? તો અહીંયા આપણે આન્સરમાં 0 આવશે. ત્રીજું છે 17 ખાલી જગ્યા બરાબર 0. 17 વત્તા ખાલી જગ્યા બરાબર 0. તો અહીંયા તો હમણાં આપણે આગળ પણ જોયું કે અહીંયા જે હોય બરાબર 0 શું આવે? તો અહીંયા એનો વ્યસ્ત જ ઘટક મૂકવો પડે એટલે કે -17 મૂકવો પડે. એટલે અહીં જવાબમાં આવશે -17. કેમ? આ શેના ઉપરથી આવે છે કે વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા એના આ નિયમ છે કે વિરોધી સંખ્યાનો નિયમ શું છે? a વત્તા -a તો 0. તો આ પણ તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું. વિરોધી સંખ્યાનો શું નિયમ છે? a વત્તા -a બરાબર 0. એટલે અહીંયા જે સંખ્યા હોય એની અહીંયા વિરોધી સંખ્યા આવે. જેમ કે 17 હતું અહીંયા તો -17 આવ્યું એ રીતના. હવે ચોથું જોઈએ. ચોથો છે 13 વત્તા -12 અને આ આખા બ્રેકેટની બારે બીજું બ્રેકેટ છે ખાલી જગ્યા બરાબર 13 વત્તા -12 વત્તા -7. હવે અહીંયા શું આવશે? તો જુઓ આ પણ એક પ્રોપર્ટી છે. કઈ છે? ગુણધર્મ. આ કયો ગુણધર્મ છે? તો અહીંયા જુઓ, અહીંયા પહેલાં તો એ સમજી લો કે જવાબ શું આવશે? -7 આવશે. બરાબર? કેમ? તો જૂથનો નિયમ જે છે ને, જૂથનો નિયમ. હવે જૂથનો નિયમ શું છે? તો કે a વત્તા b વત્તા c બરાબર a વત્તા b વત્તા c. તો આ જૂથનો નિયમ છે, તમારે યાદ રાખવાનો. એના ઉપરથી અહીંયા જવાબ આપણને મળે છે. હવે છેલ્લું જોઈએ, પાંચમું. એ શું છે? -4 વત્તા 15 વત્તા -3 બરાબર -4 વત્તા 15 વત્તા અહીંયા શું આવશે? બરાબર? તો જો આ પણ જૂથનો જ નિયમ છે એટલે અહીંયા જે -4 અને 15 આવી ગયો તો કયો આંકડો ખૂટે છે? તો -3. અહીંયા જવાબમાં આવશે -3. આ પણ જૂથનો નિયમ જ છે. જૂથનો નિયમ શું કીધો? a + b વત્તા c. તો a + b વત્તા a વત્તા b વત્તા c. તો a વત્તા b + c. આ રીતના આવશે. આ જૂથનો નિયમ જ છે. બરાબર? તો એના ઉપરથી જ આ પાંચમો આવ્યો.
પહેલા ચેપ્ટરનું સ્વાધ્યાય 1.1 આપણે સોલ્યુશન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતના દરેક સ્વાધ્યાયના સોલ્યુશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.